अस्सलामुअलैकुम गुड मॉर्निंग केम छो धोरण 1 विषय गणित विषयांग पुनरावर्तन અને પ્રકરણ છે 1 થી 6 આપણા પરીક્ષાના પ્રકરણ છે 1 થી 6 ગણિત વિષયમાં બરાબર ચાલો એમાં આજે નવો પ્રશ્ન જોઈએ સૌથી મોટી સંખ્યા પર ગોળ કરો બરાબર ચાલો જો અહીંયા સંખ્યા દેખાય છે તમને ચાલો પહેલા ખાનામાં જોઈએ 1 10 20 કઈ છે મોટી સંખ્યા જુઓ 1 તો નાની સંખ્યા છે બરાબર હવે 10 અને 20 માંથી કઈ આવે મોટી સંખ્યા 10 પહેલાં આવે છે 20 પછી આવે છે બરાબર ને તો 20 એ કઈ સંખ્યા થઈ આપણી મોટી સંખ્યા થઈ તો એના ઉપર આપણે કરીશું ગોળ બરાબર ચાલો નીચે જોઈએ 13 5 8 ચાલો આમાંથી કઈ છે સૌથી મોટી સંખ્યા 13 છે 5 છે કે 8 છે જો 5 અને 8 એક એક સંખ્યા છે એટલે આ નાની સંખ્યા છે સૌથી મોટી સંખ્યા કઈ થઈ એકર તગડ 13 તો અહીંયા આપણે એકર તગડ 13 પર કરીશું ગોળ ચાલો આગળ જોઈએ 10 13 17 ચાલો કઈ છે મોટી સંખ્યા જુઓ પહેલાં 10 પછી એના પછી તો 13 આવશે બરાબર ને સૌથી મોટી સંખ્યા કઈ આવશે એકર સાતડ 17 તો અહીંયા એકર સાતડ 17 પર કરીશું ગોળ ચાલો બાજુમાં જોઈએ 20 7 15 ચાલો કઈ છે આમાં સૌથી મોટી સંખ્યા જુઓ નાની સંખ્યા તો 7 છે 7 પછી આપણે જોઈએ તો 15 આવે ને 15 પછી કઈ સંખ્યા આવશે 20 તો 20 એ કઈ સંખ્યા થઈ મોટી સંખ્યા થઈ તો અહીંયા આપણે કરીશું ગોળ ચાલો નીચે જોઈએ 18 20 19 ચાલો આમાંથી કઈ છે મોટી સંખ્યા જુઓ સૌથી પહેલાં કઈ આવશે 18 બરાબર ને એકડ 8 18 18 પછી આવશે 19 ને સૌથી છેલ્લા આવશે 20 20 એ કઈ સંખ્યા થઈ મોટી સંખ્યા થઈ કઈ સંખ્યા થઈ મોટી સંખ્યા થઈ તો અહીંયા આપણે કરીશું ગોળ ચાલો નીચે જોઈએ 6 8 18 ચાલો આમાંથી કઈ છે મોટી સંખ્યા 6 છે 8 છે કે 18 છે એકડ 8 18 હા કઈ છે એકડ 8 18 તો એના ઉપર કરીશું ગોળ આ થઈ ગઈ આપણી સૌથી મોટી સંખ્યા બરાબર ધ્યાન આપજો પરીક્ષામાં પૂછાશે આગળ જોઈએ નાની સંખ્યા પર ગોળ કરો આપણે પહેલાં મોટી સંખ્યા જોઈ ગયા સૌથી મોટી હવે આપણે સૌથી નાની સંખ્યા જોવાની છે ધ્યાન આપજો ચાલો જુઓ અહીંયા દેખાય છે નાની સંખ્યા પહેલા ખાનામાં જોઈએ 5 10 15 બરાબર ચાલો હવે એમાંથી કઈ સંખ્યા સૌથી પહેલાં આવશે 5 આવશે બરાબર ને પછી 10 ને પછી 15 તો પહેલાં 5 આવશે તો કઈ છે સૌથી નાની સંખ્યા 5 તો અહીંયા 5 ની ઉપર આપણે કરીશું ગોળ ચાલો આગળ જોઈએ નીચે 19 18 17 ચાલો આમાંથી કઈ છે સૌથી મોટી સંખ્યા જુઓ 17 18 19 સૌથી નાની સંખ્યા બરાબર ને તો સૌથી પહેલાં શું આવશે એકડ સાતડ 17 તો 17 એ આપણી કઈ સંખ્યા થઈ નાની તો અહીંયા નાની સંખ્યા પર આપણે કરીશું ગોળ ચાલો બાજુમાં જોઈએ 8 19 9 ચાલો અહીંયા કઈ છે સૌથી નાની સંખ્યા પહેલાં શું આવશે 8 પછી 9 ને પછી 19 બરાબર તો કઈ થઈ આપણી નાની સંખ્યા 8 તો અહીંયા 8 પર આપણે કરીશું ગોળ ચાલો નીચે જોઈએ 4 9 7 ચાલો આમાંથી કઈ છે નાની સંખ્યા સૌથી પહેલાં શું આવશે 4 શું આવશે 4 તો 4 એ આપણી સંખ્યા નાની પછી 7 ને પછી 9 આવશે તો 4 એ આપણી કઈ સંખ્યા થઈ નાની એના ઉપર કરીશું ગોળ ચાલો આગળ જોઈએ આપણે આ બધું સ્વાધ્યાયપોથીમાં નોટમાં જોઈ જ ગયા છીએ બરાબર ને ચાલો આગળ જોઈએ
ખૂટતી સંખ્યાઓ લખો. ચાલો ખૂટતી સંખ્યાઓ બરાબર ધ્યાન આપજો. ચાલો અહીંયા દેખાય છે તમને 13 બાજુમાં ખાનું ખાલી છે, 15 પછી બાજુમાં ખાનું ખાલી છે ને પછી 17. તો અહીંયા આપણે હવે સંખ્યા લખવાની છે. ચાલો જુઓ અહીંયા એકડ તગડ 13. 13 પછી આવશે 14. 14 પછી 15 લખ્યું છે ને, 15 પછી આવશે 16 અને 16 પછી 17. 17 લખ્યું છે ને એટલે આખી સંખ્યા થઈ ગઈ બરાબર. 13, 14, 15, 16, 17 બરાબર. ચાલો નીચે જોઈએ. પહેલાં આગળનું ખાનું ખાલી છે, પછી 12, પછી 2 ખાના ખાલી છે ને પછી 15 બરાબર. તો ચાલો 12 પહેલાં શું આવશે? 12 પહેલાં શું આવશે? 11. શું આવશે? 11 બરાબર ને. તો અહીંયા લખીશું બંને વેકડા 11. 11, 12, 12 પછી 13, 13 પછી 14 અને 14 પછી 15. એટલે આખી સંખ્યા અહીંયા પણ બની ગઈ 11, 12, 13, 14, 15 બરાબર. ચાલો આગળ જોઈએ. જુઓ 2 ખાના ખાલી છે, આગળના 8 છે, પછી બાજુમાં 1 ખાનું ખાલી છે ને પછી 10 છે બરાબર ને. તો હવે આપણને 2 ખાના ખાલી છે તો અહીંયા શું આવશે? જુઓ આગળ 8 છે, 8 પહેલાં શું આવશે? ગણો મનમાં 1, 2, 3, 4, 5, 6, 7 ને પછી 8. તો 8 પહેલાં આપણે શું બોલી ગયા? 7. તો અહીંયા લખીશું 7 7. 7 પહેલાં શું આવશે? 6. અહીંયા લખીશું 6. 6, 7, 8. 8 પછી આવશે 9 અને 10. 6, 7, 8, 9 અને 10. ચાલો આગળ જોઈએ. 16 પછી ખાનું ખાલી છે, 18 પછી ખાનું ખાલી છે ને 20. તો શું આવશે અહીંયા? 16, 16 પછી 17, 18, 19 અને 20. અહીંયા પણ સંખ્યા બની ગઈ 16, 17, 18, 19, 20. આ થઈ ગઈ આપણી ખૂટતી સંખ્યાઓ. તમારે પરીક્ષામાં એવી રીતે પૂછાય તો એવી રીતે તમારે વાંચન કરતા જવાનું છે અને અહીંયા લખતા જવાનું છે. એમ તો આપણે બધું કરી જ ગયા છીએ, પણ આપણે પરીક્ષા માટે બધું પુનરાવર્તન કરીએ છીએ. ચાલો આગળ જોઈએ. વચ્ચેની સંખ્યા લખો. હવે આપણે લખીશું વચ્ચેની સંખ્યા બરાબર. ચાલો ધ્યાન આપજો. જુઓ પહેલાં ખાનામાં જુઓ 11, પછી બાજુમાં ખાનું છે, અરે ખાલી ખાનું છે બરાબર, પછી 13 લખ્યું છે. તો 11 અને 13ની વચ્ચે શું આવશે? તો 11 પછી આપણે લખીશું 11 પછી આવશે 12. એકડ બગડ 12. 11, 12, 13 બરાબર. 11, 12, 13. નીચે જોઈએ 14, પછી ખાનું ખાલી છે પછી 16. તો 14 પછી આવશે 15, 16. 14, 15, 16. આગળ જોઈએ 18 પછી ખાનું ખાલી છે પછી 20. 18 પછી આવશે 19 અને પછી 20. 18, 19, 20. આગળ જોઈએ 12 ખાનું ખાલી છે ને 14. 12 પછી આવશે 13, 14. 12, 13, 14. ચાલો 17 તમારું ખાનું ખાલી છે અને પછી 19. 17 પછી આવશે 18, 19. 17, 18, 19. ચાલો પછી 10. 10 પછી આવશે 11. 10, 11, 12 બરાબર. આને કહેવાય વચ્ચેની સંખ્યા. શું કહેવાય? વચ્ચેની સંખ્યા. આ બધું તમારે તમારી નોટબુકમાં આજનું તારીખવાર લખીને પુનરાવર્તન લખીને તમારે આ પ્રશ્નોના જવાબ તમારે નોટબુકમાં લખવાના છે. ચાલો આગળનું આપણે હવે આગળના વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.